નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું સંદીપ શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગયા એપિસોડમાં સેક્શન ઈ અને એફ નામાના મૂળ તત્વ વિષયમાં 48 માર્ક્સના પ્રવેશ નિવૃત્તિ શેર મૂડી વાર્ષિક હિસાબો અને દેશી નામા અંગે સમજૂતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી આના વિશે થોડી ચર્ચા કરીએ, જે તમને બોર્ડમાં પૂરેપૂરા માર્ક્સ લાવવામાં મદદરૂપ થાય. હવે વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ અને બી, સેક્શન એમાં 10 MCQ 10 માર્ક્સ અને સેક્શન બીમાં 10 SQ 10 માર્ક્સ, આમ 20 પ્રશ્નો 20 માર્ક્સના પૂછાતા હોય છે. જેમાં અત્યાર સુધી બોર્ડના ટોટલ 18 પ્રશ્નપત્ર પૂરા થઈ ગયા. એને જો મલ્ટિપ્લિકેશન કરીએ તો 360 પ્રશ્નો પૂછાયા છે, જેમાંથી 60-70 પ્રશ્નો આપણે કોમન પણ કાઢી નાખીએ તો 300 પ્રશ્નો જેવા આપણે તૈયાર કરવાના થાય. એ બોર્ડના પ્રશ્નપત્ર બધા સોલ્વ કરી દેવા અને પાઠ્યપુસ્તકનો આધાર લઈ એ અને બી સેક્શન બરાબર સરસ રીતે તૈયાર કરવું, એમાં એક પણ માર્ક ન કપાય એની તકેદારી રાખવી. વિદ્યાર્થી મિત્રો, એ અને બી સેક્શન ઝડપથી તૈયાર થઈ જાય એવા છે, જ્યારે સેક્શન સી અને ડીમાં જે મુશ્કેલીઓ પડે છે એની આપણે આજે થોડી ચર્ચા કરીએ. સેક્શન સીમાં વિદ્યાર્થી મિત્રો 7 દાખલા પૂછાશે, દાખલા અને થિયરી, જેનો 14 ગુણ રહેશે. જેમાં 21 નંબરથી 27 નંબર સુધી સેક્શન સી પૂછાશે, જેમાં સેક્શન સીમાં 21મો દાખલો ભાગીદારીના હિસાબોનો રહેશે. આ ભાગીદારીના હિસાબોમાં માર્ચ 2014નો દાખલો થોડોક ઓકવર્ડ હતો, એક વખત જોઈ લેવો. આ ઉપરાંત સેક્શન સી માટે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 9 અને દાખલા નંબર 8 થી 17 આ ટૂંકા દાખલા જોઈ લેવામાં આવે તો સેક્શન સીમાં 21મા પ્રશ્નમાં તમને તકલીફ ઓછી પડશે. આમાં સામાન્ય રીતે સેક્શન ઈમાં થિયરીના પ્રશ્નો પૂછાતા નથી. આમ છતાં થિયરીમાં સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો તફાવત એકવાર જોઈ લેવો. હવે સેક્શન સીમાં 22મા પ્રશ્નની વાત કરીએ તો 22મો પ્રશ્ન ભાગીદારી પુનઃગઠનનો રહેશે, જેમાં સામાન્ય રીતે ત્યાગનો દાખલો, લાભનો દાખલો, અનામતોની વહેંચણી અને મિલકતોને દેવાના પુનઃ મૂલ્યાંકન નિયમ નોંધ, આ 4 દાખલામાંથી જ એક દાખલો પૂછાશે. જેમાં ત્યાગ અથવા લાભના દાખલા બિલકુલ સરળ છે. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું -9, લાભ = 9 - જૂનું, અનામતો આપણી 4, સામાન્ય અનામત, અનામત ભંડોળ, નફા નુકસાન ખાતું અને કારીગર અકસ્માત વળતર ભંડોળ, આ ચારેય અનામતો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવી. અને મિલકત અને દેવાના પુનઃ મૂલ્યાંકનની આમનો સ્વાભાવિક રીતે આવડે એટલા માટે, કારણ કે પ્રવેશ અને નિવૃત્તિના મોટા દાખલામાં ગયા લેક્ચરમાં પણ આપણે સમજાવી દીધું. ત્યાર પછી 23મા નંબરનો પ્રશ્ન એ વિસર્જનનો રહેશે. વિસર્જનમાં સામાન્ય રીતે 23મા પ્રશ્નમાં આમનોંધ અથવા થિયરીનો પ્રશ્ન પૂછાતો હોય છે, જેની આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ. 24મો પ્રશ્ન એ ડિબેન્ચરમાંથી પૂછાશે. 25મો પ્રશ્ન નાણાકીય પત્રકો અને 26 અને 27 આ 2 પ્રશ્નો હિસાબી ગુણોત્તરના રહેશે, જેમાં હિસાબી ગુણોત્તરમાં 12 સૂત્રો જો બરાબર તૈયાર કરવામાં આવે તો એક પણ માર્ક્સ કપાવવાની સંભાવના રહેતી નથી. એટલે હિસાબી ગુણોત્તરમાં વિદ્યાર્થી મિત્રો આખું સૂત્ર આધારિત પ્રકરણ હોવાથી બધા સૂત્રો બરાબર રીતે તૈયાર કરવા, જેમાં કાચા નફાનો ગુણોત્તર, દેવાદારનો ગુણોત્તર, લેણદારનો ગુણોત્તર, સ્ટોક ગુણોત્તર ખાસ તૈયાર કરવા. આ ઉપરાંત સદ્ધરતાના ગુણોત્તરો પણ તૈયાર કરવા, જેથી કોઈ વખત બોર્ડમાં આપણને એક પણ માર્કનું નુકસાન જાય નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, નાણાકીય પત્રકોની વાત કરી, જે માત્ર થિયરીનું પ્રકરણ છે, જે પ્રશ્ન નંબર 25મો પૂછાશે, એ થિયરીની પણ ચર્ચા આપણે થોડી ઘણી હમણાં કરીએ છીએ. આ ઉપરાંત હવે સેક્શન ડીમાં જો વાત કરીએ તો સેક્શન ડીમાં 3 માર્ક્સના દાખલા રહેશે, જે 6 દાખલા પૂછાશે અને એનો કુલ ગુણભાર 18 માર્ક્સ છે. જેમાં પહેલો દાખલો 28 નંબરનો એ પાઘડીનો પૂછાશે. 29 અને 30 આ 2 દાખલા વિસર્જનમાંથી પૂછાશે. 31 અને 32 આ 2 દાખલા ડિબેન્ચરમાંથી પૂછાશે. અને 33મો ફરી પાછો હિસાબી ગુણોત્તર, જે સૂત્ર આધારિત છે, સૂત્રો તૈયાર કરવાથી પૂરેપૂરા માર્ક્સ આવી શકે. હવે વિદ્યાર્થી મિત્રો, સેક્શન સી અને ડીમાં સામાન્ય રીતે બધા દાખલા વિદ્યાર્થીઓને આવડતા હોય છે અને પ્રશ્ન ઉપસ્થિત થાય છે થિયરીમાં. એટલે આજે સેક્શન સી અને ડીમાં જે મહત્તમ થિયરીના મહત્તમ વાર પૂછાયેલા બોર્ડના પ્રશ્નો, એની આપણે વિગતવાર ચર્ચા કરીએ. હવે એ કંઈ ખાસ સૂચના આપવી જરૂરી છે મારા માટે કે ભાગીદારી પેઢીનું વિસર્જન, એમાં મોસ્ટ ઓફ બોર્ડની એક્ઝામમાં 18 પ્રશ્નપત્રમાં એક પણ પ્રશ્નપત્ર એવું નથી કે જેમાં થિયરીના પ્રશ્ન પૂછાયો ન હોય. આ ઉપરાંત માર્ચ 2010નું પેપર એવું છે કે જેમાં 9 માર્ક્સની વિસર્જનમાંથી થિયરીના પ્રશ્નો પૂછાયા હતા, એક પણ માર્ક્સનો દાખલો પૂછાયો નહોતો. 9 માર્ક્સ થિયરીના હતા. એટલે વિસર્જન
અને ડિબેન્ચરની થિયરી ખાસ કરવી અને નાણાકીય પત્રકો તો આખું થિયરીનું જ પ્રકરણ છે એટલે સ્વાભાવિક રીતે કરવું જ પડે. એટલે આજે આપણે વિસર્જન, ડિબેન્ચર અને નાણાકીય પત્રકની થિયરી વિશે થોડી ચર્ચા કરી લઈએ, જે તમને બોર્ડમાં થિયરીના પ્રશ્નો છે કે ભાઈ કયો પ્રશ્ન પૂછાશે, આવડશે કે નહીં આવડે, એનું સમાધાન તમારું અહીંયા થઈ જાય. હવે ભાગીદારી પેઢીના વિસર્જનમાં સૌપ્રથમ બોર્ડની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નોની એક યાદી જોઈ લઈએ, ત્યાર પછી એની ટૂંકમાં આપણે ચર્ચા કરી દઈએ. ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય પ્રક્રિયા. આ સામાન્ય પ્રક્રિયા બોર્ડમાં 2 થી 3 વખત પૂછાયેલી છે. પેઢીના વિસર્જન વખતે કયા કયા ખાતા ખોલવા? માલ મિલકત નિકાલ ખાતું ટૂંકનોંધ, અદાલત દ્વારા ભાગીદારી પેઢીના વિસર્જનના સંજોગો, કાનૂની જોગવાઈઓ, માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ અને બીજી પદ્ધતિ વચ્ચેનો તફાવત, ખરા ખોટા. આ ખરા ખોટા માટે પ્રશ્ન નંબર 11 ટેક્સ્ટબુકનો ખાસ જોઈ લેવો. ભાગીદારીના પેઢીના વિસર્જન સમયે નીચેની બાકીઓનો નિકાલ કઈ રીતે કરશો? રોકાણ વધઘટ ભંડોળ, ઘસારા ભંડોળ અને નફા નુકસાન ખાતું. અને પાઘડીમાં સામાન્ય રીતે થિયરીનો પ્રશ્ન અથવામાં પૂછાય છે, દાખલાની ઓરમાં થિયરી, તો એ થિયરીનો પ્રશ્ન ખાસ આ તૈયાર કરવો, પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. હવે વિદ્યાર્થી મિત્રો આની ચર્ચા કરીએ આપણે. ભાગીદારી પેઢીના સામાન્ય વિસર્જનની પ્રક્રિયાના જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થાય, પ્રક્રિયા છે એટલે એના જે મુદ્દા છે ક્રમ પ્રમાણે જ લખવા પડે. જેમાં સૌપ્રથમ પ્રક્રિયામાં પેઢીની મિલકતોની ઉપજ એની ચૂકવણી કઈ રીતે કરશો એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. માર્ચ 2006માં આ કમ્પલસરી પ્રશ્ન પૂછાયેલો હતો. હવે સૌપ્રથમ મિલકત વેચો એટલે પહેલું વિસર્જન ખર્ચ ચૂકવાય, એનો પહેલો મુદ્દો વિસર્જન ખર્ચ ચૂકવાશે. ત્યારબાદ ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય, ત્યારબાદ ભાગીદારની લોન ચૂકવાય, ત્યાર પછી રકમ વધે તો એ મૂડી ખાતા અને ચાલુ ખાતાની રકમો ચૂકવાય, અને ત્યાર પછી પણ જો રકમ ખૂટે તો એ નફો કહેવાય, જે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાય. સૌ પ્રથમ શું ચૂકવાય તો વિસર્જન ખર્ચ, ત્યારબાદ ત્રાહિત પક્ષના દેવા, ભાગીદારની લોન, ભાગીદારના મૂડી અને ચાલુ ખાતાની બાકીઓ, અને છેવટે જો રકમ ખૂટે તો એ ભાગીદારી પેઢીના વિસર્જનનો નફો કહેવાય, જે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચી અપાય. આમ ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય પ્રક્રિયામાં 5 મુદ્દા છે, પણ આ 5 મુદ્દા ક્રમિક જ લખવા પડે. જો ક્રમ પ્રમાણે લખવામાં ન આવે તો વિદ્યાર્થી મિત્રો માર્ક કપાઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢીના વિસર્જન સમયે કયા કયા ખાતા ખોલવા પડે? તો સામાન્ય દાખલા જેવો પ્રશ્ન છે એટલે તમને અહીંયા આવડે કે વિસર્જન વખતે કયા ખાતા ખોલવા પડે? તો 4 ખાતા. નંબર 1 માલ મિલકત નિકાલ ખાતું, નંબર 2 ભાગીદારોના મૂડી ખાતા, નંબર 3 રોકડ અથવા બેંક ખાતું, અને નંબર 4 ભાગીદારની લોન ખાતું. આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાતો હોય છે. કયા કયા ખાતા? તો માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને ભાગીદારની લોનનું ખાતું. હવે વિદ્યાર્થી મિત્રો અદાલત દ્વારા ભાગીદારી પેઢીના વિસર્જનના સંજોગો અને માલ મિલકત નિકાલ ખાતું ટૂંકનોંધ. એમાં માલ મિલકત નિકાલ ખાતાની ટૂંકનોંધમાં સામાન્ય રીતે ક્રમ પ્રમાણે મુદ્દા લખવા. સૌપ્રથમ અર્થ, તો મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું કહેવાય. નંબર 2 બીજો પોઈન્ટ, અન્ય નામ, એનું બીજું નામ સંપાદન ખાતું છે. નંબર 3 ખાતા બંધ કરવા. આ પદ્ધતિ વિસર્જન સમયે મિલકતો અને દેવાના ખાતા ચોપડા કિંમતે બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. નંબર 4 મિલકતોની ઉપજ માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. નંબર 5 દેવાની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવામાં આવે છે. નંબર 6 વિસર્જન ખર્ચ પણ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય છે. અને નંબર 7 જો છેલ્લે રકમ ખૂટે તો એ ઉધાર બાજુ રકમ ખૂટે તો માલ મિલકત નિકાલ ખાતાનો નફો કહેવાય, અને જમા બાજુ ખૂટે તો ખોટ કહેવાય, જે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો માલ મિલકત નિકાલ ખાતાની ટૂંકનોંધ પણ બોર્ડમાં પૂછાયેલી છે. અદાલત દ્વારા ભાગીદારી પેઢીના વિસર્જનના સંજોગો. અદાલત ક્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે? તો કોઈ ભાગીદાર પેઢીમાં વિસર્જન કરવા માટે અરજી કરે તો અદાલત ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે છે. એના જે સંજોગો છે એ 2 માર્ક્સમાં ખાસ પૂછાતા હોય છે, જેમાં અદાલત દ્વારા ભાગીદારી પેઢીના વિસર્જનના સંજોગોમાં નંબર 1 જો કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થઈ જાય, નંબર 2 કોઈ ભાગીદાર પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને, નંબર 3 કોઈ ભાગીદાર પેઢીની શરતોનો વારંવાર ભંગ કરે, નંબર 4 ભાગીદારી પેઢી સતત ખોટ કરતી હોય, નંબર 5 કોઈ ભાગીદાર પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર કોઈ બીજા ભાગીદારને તબદીલ કરે અથવા વેચી મારે, અને આ સિવાય જો અદાલતને વ્યાજબી લાગે તેવા બીજા કોઈ પણ સંજોગોમાં ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા માટે અદાલત હુકમ કરી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ 4 પ્રશ્નો થયા. હવે ભાગીદારી પેઢીના વિસર્જનને લગતી કાનૂની જોગવાઈઓ. આ કાનૂની જોગવાઈઓની ચર્ચા પૂરેપૂરી શક્ય નથી,
પણ કાનૂની જોગવાઈઓ કઈ કઈ છે? તો પેઢીની ખોટને લગતી કાનૂની જોગવાઈ, પેઢીના દેવા, અંગત દેવાને લગતી જોગવાઈઓ, ભાગીદારની લોનને લગતી જોગવાઈ, ભાગીદારની પત્નીની લોનને લગતી જોગવાઈ, ભાગીદારોની જવાબદારી અને મિલકતોની ઉપજ અંગે કાનૂની જોગવાઈઓ, એમાં પેઢીની ખોટ અંગેની કાનૂની જોગવાઈ ખાસ તૈયાર કરવી. માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ વચ્ચેનો તફાવત. એકાઉન્ટન્સીમાં વિદ્યાર્થી મિત્રો તફાવત ઘણા ઓછા છે, જેમાંનો આ એક તફાવત ખૂબ જ મહત્વનો છે, જેમાં માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ અને બીજી પદ્ધતિના તફાવતમાં સૌપ્રથમ પહેલો મુદ્દો, પ્રથમ પદ્ધતિ ક્યારે ઉપયોગી છે? જ્યારે સમગ્ર ધંધો એક સાથે વેચાઈ જાય ત્યારે પ્રથમ પદ્ધતિ ઉપયોગી છે. જ્યારે સમગ્ર ધંધો એક સાથે ન વેચાય ત્યારે મિલકતો અને દેવાનો ટુકડે ટુકડે નિકાલ કરવા બીજી પદ્ધતિ ઉપયોગી છે. અને બીજો એક મુદ્દો એ લખી શકાય કે પ્રથમ પદ્ધતિમાં મિલકતો અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે, બીજી પદ્ધતિમાં મિલકતો અને દેવાના ખાતા બંધ કરવામાં આવતા નથી. ત્રીજો મુદ્દો, અહીં મિલકતોના ખાતા સંપૂર્ણપણે બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાય, પેલી બાજુ બીજી પદ્ધતિમાં મિલકતો વેચતા થયેલ નફો કે નુકસાન જ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાય. આમાં ચોથો મુદ્દો, દેવાની ચૂકવણી સંપૂર્ણપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાય અને બીજી પદ્ધતિમાં દેવાની ચૂકવણી કરતા નફો કે ખોટ થાય તેને જ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતાનું એક બીજું નામ પણ છે, બીજી પદ્ધતિનું એક નામ છે જે બહુ કોર્નર કરેલો પ્રશ્ન છે, મિલકત નિકાલનું નફા નુકસાન ખાતું. આ એક ધ્યાનમાં રાખવું, જે 12મા દાખલામાં 7મા મુદ્દામાં નામનો ઉલ્લેખ કરેલો છે. દાખલા નંબર 12 અને એનો 7મો મુદ્દો, મિલકત નિકાલનું નફા નુકસાન ખાતું, એ ધ્યાન રાખવું. હવે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટાની ચર્ચા પ્રશ્ન નંબર 11માં વિગતવાર પાઠ્યપુસ્તકમાં કરેલી છે, એ એક વખત જોઈ લેવી. હવે વિસર્જન વખતે નીચેની બાકીઓનો નિકાલ કઈ રીતે કરશો? આમાં આમનોધ પણ લખી શકાય અને થિયરિકલ રીતે પણ લખી શકાય. રોકાણ વધઘટ ભંડોળ એની સામાન્ય રીતે જમા બાકી હોય છે, એની આમનોધ થાય રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ઘસારા ભંડોળની પણ જમા બાકી હોય એટલે ખાતું બંધ કરવું છે, ઘસારા ભંડોળ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે નફા નુકસાન ખાતામાં બે બાકી હોઈ શકે, જમા બાકી અને ઉધાર બાકી. આ ગમે તે બાકી હોય એ ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાય, કારણ કે એકત્રિત નફાની કે ખોટની બાકી કહેવાય. જો જમા બાકી હોય તો નફા નુકસાન ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે જમા, અને જો ઉધાર બાકી હોય તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. જો અસ્થિર પદ્ધતિ હોય તો મૂડી ખાતે અને સ્થિર પદ્ધતિ હોય તો ચાલુ ખાતે પણ લઈ શકાય. આમ ભાગીદારી પેઢીના વિસર્જનમાં બોર્ડમાં પૂછાતા પ્રશ્નોની યાદી એકવાર નોટ કરી લેવી, જેમાં ફરી એક વખત ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય પ્રક્રિયા, પેઢીના વિસર્જન સમયે કયા કયા ખાતા ખોલવા પડે, માલ મિલકત નિકાલ ખાતું ટૂંકનોંધ, અદાલત દ્વારા ભાગીદારી પેઢીના વિસર્જનના સંજોગો, કાનૂની જોગવાઈ, માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ અને બીજી પદ્ધતિ વચ્ચેનો તફાવત, ખરા ખોટા ખાસ તૈયાર કરવા. બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં સામાન્ય રીતે ખરા ખોટા પૂછાતા હોય છે, જે ચોપડીનો પાઠ્યપુસ્તકનો 11મો દાખલો, નીચેની બાકીઓનો નિકાલ કઈ રીતે કરશો, અને પાઘડીના પ્રકરણમાંથી માત્ર એક જ પ્રશ્ન તૈયાર કરવો, પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. હવે વિદ્યાર્થી મિત્રો, આ ભાગીદારી પેઢીના વિસર્જનની ચર્ચા થઈ જાય ત્યાર પછી બીજા પ્રશ્નમાંથી થિયરી, જે બીજા પ્રકરણમાંથી થિયરી પૂછાય છે તે અંગે થોડી ચર્ચા કરી લઈએ. સેક્શન સી અને ડીમાં વિદ્યાર્થી મિત્રો વિસર્જનની સંપૂર્ણ થિયરી પૂરી કરી આપણે. હવે ડિબેન્ચરના પ્રકરણમાંથી થિયરી પૂછાતી હોય છે અને મોટાભાગના પેપરમાં બોર્ડના પ્રશ્નપત્ર જોશો તો ડિબેન્ચરની થિયરી તમને જોવા મળશે. એના મહત્વના પ્રશ્નો કયા અને નાણાકીય પત્રકોની પણ ચર્ચા સાથે કરી લઈએ. ડિબેન્ચરમાં શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત, ડિબેન્ચર પ્રીમિયમ અને ડિબેન્ચર પરત પ્રીમિયમ વચ્ચેનો તફાવત, ડિબેન્ચર વટાવ માડી વાળવાની પદ્ધતિઓ, ડિબેન્ચર પરત કરવાની પદ્ધતિઓ, ડિબેન્ચરના પ્રકારો, ડિબેન્ચર સ્ટોક, શૂન્ય વ્યાજવાળા ડિબેન્ચર, ડીપ ડિસ્કાઉન્ટ ડિબેન્ચર, ડીપ ગેઇન ડિબેન્ચર. આ થિયરી ડિબેન્ચરના પ્રકરણમાંથી સામાન્ય રીતે પૂછાતી હોય છે. આની એક ટૂંકી સમજૂતી તમને આપી દઉં. શેર અને ડિબેન્ચરના તફાવતમાં 2 માર્કમાં 2 અને 3 માર્કમાં 3 મુદ્દા અથવા 6 મુદ્દા લખી શકાય. 3 માર્કમાં સામાન્ય રીતે ઇન્ડિકેશન કરેલું જ હશે 3 મુદ્દા કે 6 મુદ્દા, સામે 2 માર્કમાં 2 મુદ્દા અને 3 માર્કમાં 3 મુદ્દા પૂછાતા હોય છે. હવે શેર અને ડિબેન્ચરના તફાવતમાં શેર એ કંપનીની માલિકીની મૂડી કહેવાય, ડિબેન્ચર એ કંપનીની ઊંચીની મૂડી કહેવાય. શેર હોલ્ડરને વળતર સ્વરૂપે મળતી રકમને ડિવિડન્ડ કહેવાય, ડિબેન્ચર હોલ્ડરને વળતર સ્વરૂપે મળતી રકમને વ્યાજ કહેવાય. શેર હોલ્ડરને કંપનીના વહીવટી કામકાજમાં ભાગ લેવાનો અને મત આપવાનો અધિકાર હોય છે. ડિબેન્ચર હોલ્ડરને કંપનીના વહીવટી કામકાજમાં ભાગ લેવાનો અને મત આપવાનો અધિકાર હોતો નથી.
શેર બહાર પાડવા માટે કંપનીએ પોતાની કોઈ પણ મિલકત ગીરવે મૂકવી પડતી નથી. અમુક સંજોગોમાં ડિબેન્ચર બહાર પાડવા માટે કંપનીએ પોતાની મિલકત ગીરવે મૂકવી પડે છે. શેરનું ડિબેન્ચરમાં રૂપાંતર થતું નથી, પણ જો ડિબેન્ચર કન્વર્ટિબલ હોય તો કન્વર્ટિબલ ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું હોય છે. એટલે શેર અને ડિબેન્ચરનો તફાવત પ્રમાણમાં બિલકુલ સરળ છે અને બોર્ડની પરીક્ષામાં પૂછાતો હોય છે. બીજો તફાવત ડિબેન્ચર પ્રીમિયમ અને ડિબેન્ચર પરત પ્રીમિયમ. આમાં 3 જ મુદ્દા છે જે બરાબર ધ્યાનથી સાંભળવા અને નોટ કરી લેવા. સૌથી પહેલા અર્થ. કંપની ડિબેન્ચર બહાર પાડતી વખતે એની દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે ડિબેન્ચર બહાર પાડે તો આ વધારાની રકમને ડિબેન્ચર પ્રીમિયમ કહેવાય. પરત પ્રીમિયમમાં કંપની ડિબેન્ચરના નાણાં પરત કરતી વખતે જે મૂળ કિંમત કરતાં વધુ રકમ પરત કરે તેને ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાય. ડિબેન્ચર પ્રીમિયમ એ કંપની માટે શું કહેવાય? તો ડિબેન્ચર પ્રીમિયમ એ કંપની માટે મૂડી નફો કહેવાય. અને ડિબેન્ચર પરત પ્રીમિયમ એ કંપની માટે શું કહેવાય? તો ડિબેન્ચર પરત પ્રીમિયમ એ કંપની માટે દેવું કહેવાય. અને ક્યાં દર્શાવાય? તો ડિબેન્ચર પ્રીમિયમ અને પરત પ્રીમિયમ બંને મૂડી દેવા બાજુ તો દર્શાવાય, પણ કયા શીર્ષક હેઠળ દર્શાવાય? તો ડિબેન્ચર પ્રીમિયમ એ અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવાય અને ડિબેન્ચર પરત પ્રીમિયમ એ સરવૈયામાં જોગવાઈઓના શીર્ષક હેઠળ દર્શાવાય છે. આમાં 3 મુદ્દામાંથી જે બીજો મુદ્દો બોલ્યો, ડિબેન્ચર પરત પ્રીમિયમ એ કંપની માટે શું કહેવાય? તો એ ડિબેન્ચર પરત પ્રીમિયમ એ કંપની માટે દેવું કહેવાય, જે માર્ચ 2006માં 6થો પ્રશ્ન પૂછાયેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચર વટાવ માળી વાળવાની પદ્ધતિઓ. ડિબેન્ચર વટાવ માળી વાળવાની 3 પદ્ધતિઓ છે. સૌપ્રથમ માળી વાળી ડિબેન્ચર વટાવ ક્યાં લઈ જવાય? તો નફા નુકસાન ખાતે લઈ જવાય અને એની આમનો શું થાય? તો નફા નુકસાન ખાતે ઉધાર, તે ડિબેન્ચર વટાવ ખાતે જમા. હવે એ વટાવ માળી વાળવાની પદ્ધતિઓ કેટલી? તો 3. એમાં નંબર 1, જો ડિબેન્ચરના નાણાં અમુક ચોક્કસ તારીખે પરત કરવાના હોય અથવા નિશ્ચિત સમયે પરત કરવાના હોય તો એ સમયના પ્રમાણમાં દર વર્ષે સરખી રકમનો ડિબેન્ચર વટાવ માળી વાળવામાં આવે છે. એટલે કે માની લો 50,000 ડિબેન્ચર વટાવ હોય અને 5 વર્ષમાં ડિબેન્ચર પાછા આપવાના હોય તો 50,000 ભાગ્યા 5 બરાબર 10,000 રૂપિયા દર વર્ષે વટાવ માળી વાળવું. બીજું, જો ડિબેન્ચરની રકમ હપ્તે પરત કરવાની હોય, થોડી થોડી રકમ પરત કરવાની હોય તો કંપનીને ડિબેન્ચરની જેટલી રકમનો લાભ મળ્યો હોય એ લાભના પ્રમાણમાં ડિબેન્ચર વટાવ માળી વાળવો જોઈએ. ચોપડીના દાખલા નંબર 11, 12 અને 13 એ બીજી પદ્ધતિ પ્રમાણેના છે કે એમાં લાભનું પ્રમાણ શોધવું પડે. એના પછીનો ત્રીજો મુદ્દો, જો ડિબેન્ચર ઇરિડીમેબલ હોય તો સામાન્ય રીતે સંચાલકો ડિબેન્ચર વટાવ લાંબા સમયગાળામાં માળી વાળે છે. એટલે એક મુદત નિશ્ચિત હોય ત્યારે, બીજું હપ્તે પરત કરવાના હોય ત્યારે, અને ડિબેન્ચર ઇરિડીમેબલ હોય અથવા કાયમી હોય ત્યારે ડિબેન્ચર વટાવ માળી વાળવાની અલગ અલગ પદ્ધતિઓ પરીક્ષામાં પૂછાતી હોય છે. હવે ડિબેન્ચર પરત કરવાની પદ્ધતિઓ સમજાવો. આ પદ્ધતિઓના માત્ર નામ જો પૂછાય તો 2 માર્કમાં અને સમજૂતી પૂછાય તો 3 માર્કમાં. હવે ડિબેન્ચર પરત કરવાની કુલ 5 પદ્ધતિઓ છે, જેમાં નંબર 1, ડિબેન્ચરના નાણાં અમુક ચોક્કસ સમયે પરત કરવા. નંબર 2, ડિબેન્ચરની રકમ હપ્તે પરત કરવી. નંબર 3, ખુલ્લા બજારમાંથી ડિબેન્ચર ખરીદીને પરત કરવા. નંબર 4, ડિબેન્ચર હોલ્ડર પાસેથી કંપની પાછા ખરીદી લે. અને નંબર 5, ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરીને પણ ડિબેન્ચર રદ કરી શકાય. એટલે ડિબેન્ચર પરત કરવાની પદ્ધતિઓ પણ પરીક્ષામાં પૂછાતી હોય છે. હવે ડિબેન્ચરના પ્રકારો. તો ડિબેન્ચરના પ્રકારો બોર્ડમાં પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન નથી, કારણ કે એના પ્રકારો 5 છે અને એની વિસ્તૃત માહિતી છે, પણ એના કોઈ પણ નામ પૂછાય તો જામીનગીરીના આધારે 2 પ્રકાર પડશે, તારણવાળા ડિબેન્ચર અને તારણ વગરના ડિબેન્ચર. પરત કરવાની શરતના આધારે 2 પ્રકાર પડશે, રિડીમેબલ, ઇરિડીમેબલ. ફેરબદલીની શક્યતા અને વિધિના આધારે 2 પ્રકાર પડશે, રજિસ્ટર્ડ ડિબેન્ચર, બેરર ડિબેન્ચર. રૂપાંતરની શરત પ્રમાણે 2 પ્રકાર પડશે, કન્વર્ટિબલ ડિબેન્ચર, નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. અને ચૂકવણીના ક્રમ આધારે પણ 2 પ્રકાર પડશે, પ્રથમ ક્રમના અને દ્વિતીય ક્રમના. એટલે સામાન્ય રીતે આ પ્રકારો જે બોલ્યો એમાં એક વ્યાખ્યાઓ પણ તૈયાર કરી દેવી. હવે વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચર સ્ટોક એની ટૂંકનોંધ. પણ ડિબેન્ચર સ્ટોકની સામાન્ય રીતે ટૂંકનોંધની જગ્યાએ વ્યાખ્યા વધારે પૂછાતી હોય છે. ડિબેન્ચર સ્ટોક એટલે ડિબેન્ચર જ્યારે કુલ રકમથી બહાર પાડવામાં આવે તો એને ડિબેન્ચર સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આવા ડિબેન્ચર એ વ્યક્તિગત દાર્શનિક કિંમતવાળા હોતા નથી અને એને સરળતાથી એનું ખરીદ વેચાણ પણ થઈ શકે છે. એટલે ડિબેન્ચર જ્યારે કુલ રકમથી બહાર પાડવામાં આવે તો તેને ડિબેન્ચર સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. હવે શૂન્ય વ્યાજવાળા ડિબેન્ચર. જે ડિબેન્ચર પર વ્યાજનો દર 0 હોય છે તેને શૂન્ય વ્યાજવાળા ડિબેન્ચર કહેવાય. આવા ડિબેન્ચર મૂળ કિંમત કરતાં ખૂબ જ નીચી કિંમતે બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પાછા આપવામાં આવે છે.
આ બંને રકમ વચ્ચેનો તફાવત એ ડિબેન્ચર હોલ્ડર માટે નફો કહેવાય. આ નફો આવકવેરા માટે કરપાત્ર ગણવામાં આવે છે. અને આનાથી કંપનીને શું ફાયદો થાય તો કંપનીની દર વર્ષે કાર્યશીલ મૂડી ઉપર એટલે કે રોકડ પ્રવાહિતા પર તરલતા પર કોઈ અસર થતી નથી. હવે ડીપ ડિસ્કાઉન્ટ ડિબેન્ચર, આ ડીપ ડિસ્કાઉન્ટ ડિબેન્ચરમાં પણ એમાં વ્યાજનો દર શૂન્ય હોય. 3 શરતો ધ્યાનમાં રાખવી. વ્યાજનો દર શૂન્ય હોય, મૂળ કિંમત કરતાં ખૂબ જ નીચી કિંમતે બહાર પાડવામાં આવે અને પરત કરતી વખતે મૂળ કિંમતે પરત થાય, એને ડીપ ડિસ્કાઉન્ટ ડિબેન્ચર કહેવાય. આવા ડિબેન્ચરની સમયગાળો પ્રમાણમાં લાંબો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો ડીપ ગેઇન ડિબેન્ચર, તો એવું પરીક્ષામાં પૂછાય ડીપ ગેઇન ડિબેન્ચર એ કોના જેવા હોય છે તો ડીપ ગેઇન ડિબેન્ચર એ ડીપ ડિસ્કાઉન્ટ જેવા હોય છે. પણ આમાં માત્ર તફાવત એટલો છે કે બહાર પાડ્યા કરતાં ખૂબ જ ઊંચી કિંમતે પરત કરવામાં આવે છે. એટલે જો કંપનીએ ડિબેન્ચર 100માં બહાર પાડ્યો હોય તો 150 અથવા 170માં પરત કરવામાં આવે. એટલે ડિબેન્ચર બહાર પાડતી વખતે જે કિંમતે બહાર પાડ્યા હોય તેના કરતાં વધુ કિંમતે પાછા આપવામાં આવે તેને ડીપ ગેઇન ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો ડિબેન્ચરના હિસાબોની આ થિયરી મોટાભાગે બોર્ડની એક્ઝામમાં પૂછાતી હોય છે. ત્યાર પછી નાણાકીય પત્રકો, આ એક જ પ્રકરણ એવું છે કે બોર્ડમાં એક પણ દાખલો છે નહીં. આ મોટાભાગે બધી થિયરી છે જેમાં 4 પ્રશ્નો નોંધી લેવા. નાણાકીય પત્રકોના હેતુઓ, નાણાકીય પત્રકોના વિશ્લેષણના હેતુઓ, તુલનાત્મક પત્રકો, નાણાકીય પત્રકોની મર્યાદા અને એક 5મો પ્રશ્ન સામાન્ય માપના પત્રકો. હવે વિદ્યાર્થી મિત્રો આમાં જે પહેલી 2 શોર્ટ નોટ છે નાણાકીય પત્રકના હેતુઓ અને નાણાકીય પત્રકના વિશ્લેષણના હેતુઓ મોટા ભાગે બોર્ડની એક્ઝામમાં ઓછામાં ઓછા 7 થી 8 વખત પૂછાયેલી છે. 18 પેપરમાંથી હું 8 વખત ઓછામાં ઓછી કહું છું, વધારે હોઈ શકે. ઓછામાં ઓછી 7 થી 8 વખત આ 2 થિયરીના પ્રશ્નો પૂછાયેલા છે જેના ટૂંકમાં મુદ્દા આપણે ચર્ચા કરી લઈએ. નાણાકીય પત્રકોના હેતુઓ. નંબર 1, જાહેર જનતા માટે નાણાકીય પત્રકો વધુ વિશ્વસનીય બને છે. એટલે નાણાકીય પત્રકોની માહિતી જાહેર જનતા માટે વધુ વિશ્વસનીય બને છે. શેર હોલ્ડરનો કંપનીમાં વિશ્વાસ વધે અને શેર હોલ્ડર કંપની વિશે વધુ જાણી શકે તે માટે નાણાકીય પત્રકો ઉપયોગી છે. કંપનીની શાખ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. લેણદારો અને બેંકોને પોતાના હેતુને અનુરૂપ જરૂરી માહિતી પ્રાપ્ત થાય છે. કંપની સાથે સંકળાયેલા પક્ષકારોને કંપનીની પ્રગતિ, પરિસ્થિતિ અને નફાકારકતાનો ખ્યાલ આવે છે. એટલે નાણાકીય પત્રકોના આ 5 મુદ્દા છે. 2 માર્ક્સમાં પૂછાય તો ગમે તે 4 પોઈન્ટ લખી શકાય, પણ 5 મુદ્દા ધ્યાનમાં રાખવા. નાણાકીય પત્રકોના વિશ્લેષણના હેતુઓ. કંપની ધારાની જોગવાઈનું પાલન થયું છે કે નહીં તેની ખાતરી કરવા માટે. કંપનીનો સાચો અને વ્યાજબી નફો જાણવા અને આવકવેરાની જવાબદારી નક્કી કરવા માટે. જો કંપનીના શેરના સોદા શેર બજારમાં થતા હોય તો સેબીએ નક્કી કરેલી જોગવાઈઓનું પાલન કરવા માટે. સંચાલકોને નીતિ ઘડતર માટે ઉપયોગી છે. અને કંપની સાથે સંકળાયેલા પક્ષકારોને પોતાના હેતુને અનુરૂપ જરૂરી માહિતી પણ નાણાકીય પત્રકના વિશ્લેષણ પર મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રશ્નો બહુ બરાબર ધ્યાનથી જોવામાં આવે તો સરખા જેવા જ લાગે છે. નાણાકીય પત્રકોના હેતુઓ અને નાણાકીય પત્રકના વિશ્લેષણના હેતુઓ ખાસ બરાબર ધ્યાનથી જોજો. નાણાકીય પત્રકના હેતુઓ આ પત્રકના હેતુઓ છે અને નાણાકીય પત્રકના વિશ્લેષણના હેતુઓ છે. તૈયારી બરાબર કરી હોય અને છેવટે આવો ગૂંચવાડો થાય તો 2 માર્ક્સ આપણા કપાઈ જાય. એટલે જો નાણાકીય પત્રકના હેતુ પૂછાય તો આ 5 મુદ્દા અને પત્રકના વિશ્લેષણના હેતુઓ પૂછાય તો આ મુદ્દા આવશે. હવે આના સિવાય માર્ચ 2013માં સામાન્ય માપના પત્રકો અને 2014 તુલનાત્મક પત્રકો, એટલે બીજા 2 પ્રશ્નો 13 અને 14માં સામાન્ય માપના પત્રકો અને તુલનાત્મક પત્રકોની થિયરી પૂછાઈ હતી. હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સેક્શન ડી અને સેક્શન ઈ આમાં સમગ્ર જે ચેપ્ટરમાંથી થિયરી પૂછાય છે એની આપણે ચર્ચા કરી. તેમાં ખાસ ફરી એક વખત ભાગીદારી પેઢીનું વિસર્જન, ડિબેન્ચર, પાઘડી અને નાણાકીય પત્રકનું વિશ્લેષણ. સેક્શન સી અને ડીમાં મોટાભાગના દાખલા આવડતા હોય છે. થિયરીમાં પ્રશ્નો થતા હોય છે. જે થિયરી વિશે સમજૂતી આપી એ બોર્ડમાં ચોક્કસ પૂછાશે એવી અમારી અપેક્ષા છે. અને થિયરી સંપૂર્ણ તૈયાર કરવી. નામાના મૂળ તત્વોના દાખલા મોટાભાગે વિદ્યાર્થીઓ ગણતા હોય છે અને થિયરી ઓમિટ કરતા હોય છે. માટે થિયરીનો આજે આ જે આપણે એપિસોડ લીધો તે જે તમને મહત્તમ માર્ક લેવા માટે ઉપયોગી નીવડશે. હવે પછીના એપિસોડમાં HB કાપડિયા સ્કૂલના નિષ્ણાત શિક્ષકો તમને દરેક વિષય વિશે વિસ્તૃત માહિતી આપશે જે તમને 100માંથી 100 માર્ક લાવવા માટે ઉપયોગી પુરવાર થશે.